ચરણમ શરણમ ગચ્છામી જૂન મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીવાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવતું આ માસિક પત્ર કરવાથી 1 જૂન 2024થી 1 જુલાઈ 2024 સુધી આ આખો મહિનો આપણને બધાને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, જૂન મહિનાના આ માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજનો આ પત્ર કરવાથી આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે, મારી આપને વિનંતી છે. પરમજી, હું આવતીકાલે 2 જૂને પૃથ્વીવાઈ મહાશક્તિ દિવસ શિબિરમાં ઓફલાઈન કે ઓનલાઈન હાજરી આપીને ખૂબ જ સુખી બનું. પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં આવી શિબિરમાં હાજરી આપીને ઈચ્છાપત્ર બનાવીને પરમજીને અર્પણ કરીને મોટી ઈચ્છા પૂર્ણ કરવાની શક્તિ લઉં. પરમજળ અને પરમભોજ લઈને સ્વસ્થ રહેવાની શક્તિ લઉં. પરમધામમાંથી સિદ્ધ સાહિત્ય લઈ તેનો ઉપયોગ કરીને જીવનને સુખી બનાવું. પૃથ્વીવાઈ મહાશક્તિ દિવસની વધુમાં વધુ નવા અને જૂના લોકોને જાણ કરીને પ્રચારની શક્તિ લઉં. મને એવી શક્તિ આપો. આ આખા મહિના દરમિયાન મારા અને મારા પરિવારમાં સુખ શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ, આરોગ્ય, નિરોગીતા, સલામતી અને બરકત વધે. પરમજી, આ આવનાર મહિનો મારા ધંધા કે નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. મારી આવકમાં વધારો થાય, બરકત વધે, યોગ્ય રીતે કમાણી કરું, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત કરી શકું અને મારી આવકમાંથી થોડો ભાગ પૃથ્વીવાઈ પ્રચારમાં પણ વાપરી શકું. મહેનતની કમાણી નકામા ખર્ચમાં કે ડૉક્ટરી ખર્ચમાં ન જાય. મને ખેતી અને પશુપાલનમાં પૃથ્વીવાઈ કરવાથી ખૂબ જ લાભ મળે. કોઈપણ કારણસર લીધેલું દેવું જલ્દી ભરાઈ જાય. અટકી ગયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી, હરીફાઈ, હવામાનની કોઈ પણ ખરાબ અસર મારા ધંધા કે નોકરી પર ન થાય એ હેતુથી દર રવિવારે સવારે 11 વાગ્યે લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીવાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. અને ગૂગલ મીટ પર પૃથ્વીવાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું. મને એવી શક્તિ આપો. તીવ્ર ગરમી, ગરમ લૂ, ડિહાઇડ્રેશનની ખરાબ અસરોથી રક્ષણ માટે પરમ રક્ષક ટચકાર્ડથી જળ બનાવીને હું મહત્તમ પાણીનો વપરાશ કરીશ. કોઈ પણ પ્રકારના અકસ્માત, આપત્તિ, એલર્જી, શરદી, ઉધરસ, ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન અને હવામાન સંબંધિત અન્ય રોગોથી રક્ષણ મળે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીને પરમ પ્રતીક અને પરમ શક્તિ જળથી સ્નાન વિધિ કરીને અને અર્પણ વિધિનો પ્રયોગ કરીશ. અને અન્ય કોઈ પણ રોગોથી રક્ષણ માટે હું છેલ્લા રવિવારે સાંજે 7 વાગ્યે 30 જૂન 2024ના પૃથ્વીવાઈ માસિક રોગ નિવારણ વર્ગ અને ગૂગલ મીટ પર પૃથ્વીવાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં અવશ્ય હાજરી આપીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. અટકાયેલા કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, ખરાબ નજર, કોઈએ કરેલું મેલું ખરાબ કરેલું કે વિરોધીઓની અનિષ્ટ અસરો તથા ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાલસર્પદોષના નિવારણ માટે પૃથ્વીવાઈ અમાવાસ્યા લાઈવ વર્ગ 6 જૂન 2024ના અવશ્ય હાજરી આપીશ. હું મહત્તમ લાભ મળે એ માટે શક્ય હોય તેમ મારે ઘેર પૃથ્વીવાઈ અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું આયોજન કરાવીશ. પરમજી,
પિતૃવાયથી મારું દાંપત્ય જીવન સુખી, સંપન્ન અને સમૃદ્ધ બને. અમે બંને પતિ પત્ની સારા સાધક બનીએ. સુખી દાંપત્ય જીવન જીવીએ. પતિ પત્ની વચ્ચે સુમેળ, સ્નેહ, પ્રેમ અને વિશ્વાસ વધે. પરમજી, મારા અથવા મારા બાળકના લગ્નનો યોગ પરિસ્થિતિ અનુસાર બોલવાનું. જલ્દી થાય. યોગ્ય વર કે કન્યા મળે એ હેતુથી પિતૃવાય વટ સાવિત્રી ઉત્સવ વર્ગ માટે 21 જૂન 2024ના પરમધામ 1337 સેક્ટર 19માં આવીશ અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા અવશ્ય હાજરી આપીશ. પરમજી, પિતૃવાય પ્રચારની મહત્તમ શક્તિ મેળવવા માટે પ્રત્યેક સોમવારે ગૂગલ મીટ પર રાત્રે 9 વાગ્યે પ્રાદેશિક ભાષા વર્ગ અથવા પિતૃવાય પ્રચાર તાલીમ વર્ગમાં હાજરી આપીશ અને દર શુક્રવારે રાત્રે 9 વાગ્યે પિતૃવાય અનુભવ વર્ગમાં હાજરી આપીશ અને અન્ય લોકોને પણ વર્ગમાં આવવાની સૂચના આપીશ, જેથી મને પણ પ્રચારની શક્તિ મળે અને અન્ય લોકોને પિતૃવાય દ્વારા જીવનને સુખી બનાવવાનું માધ્યમ મળે. પરમજી, પિતૃવાય દ્વારા હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. પિતૃવાયનો પ્રચાર કરીને મારી વાણી કૌશલ્યતાનો વિકાસ થાય. પરમજી, મને શબ્દ આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું પિતૃવાય નિમંત્રણ પત્ર અને પિતૃવાય ગુડલક કાર્ડ દ્વારા અજાણ્યા લોકોમાં પણ મહત્તમ પ્રચાર કરી શકું અને ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ લઈ શકું. હું શક્ય તેટલા વધુ લોકોને પિતૃવાય વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને પિતૃવાય NCR ઇન્ડિયા ફેસબુક પર દરરોજ સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આયોજાનારા પિતૃવાય ઓનલાઈન લાઈવ વર્ગ વિશે જાણ કરીશ અને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરાવીશ. પરમજી, મારા દ્વારા પિતૃવાય શીખેલા લોકોના ઘણા કામ બને, જેનાથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ રહે, સુખકારી રહે. આ નવા સત્રમાં હું ખૂબ જ આત્મવિશ્વાસી રહું. શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. સખત અભ્યાસ કરું અને વિદ્યાર્થી નિવેદનપત્ર દરરોજ વાંચું. આ સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. પ્રથમ રવિવાર 2 જૂન 2024ના પિતૃવાય માસિક કુશલ વિદ્યાર્થી વર્ગ સાંજે 7 વાગ્યે અને દર ગુરુવારે સાંજે 7 વાગ્યે પિતૃવાય કુશલ વિદ્યાર્થી અનુભવ વર્ગ અને ત્રીજા ગુરુવારે રાત્રે 9 વાગ્યે ગૂગલ મીટ પર પિતૃવાય કુશલ વિદ્યાર્થી અનુસંધાન વર્ગમાં હું હાજરી આપીને મારી શક્તિ રિચાર્જ કરતો રહીશ. જૂન મહિનામાં આવતા તમામ તહેવારો, ઉત્સવો પિતૃવાય દ્વારા ખૂબ જ આનંદદાયક રહે. તેથી આ મહિને પિતૃવાય માસિક શિવરાત્રિ વર્ગ, પિતૃવાય પૂર્ણમાસી વર્ગ, પિતૃવાય એકાદશી વર્ગ અને અન્ય તહેવારોના વર્ગોમાં પિતૃવાય માસિક પત્રિકા કેલેન્ડર મુજબ અવશ્ય હાજરી આપીશ. હું મે 2024ના તમામ સુંદર અનુભવો ધરોહર ડાયરીમાં લખીશ અને પિતૃવાય અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીશ અને પ્રચારની શક્તિનો લાભ મેળવવા માટે તેને ગ્રુપમાં શેર કરીશ. પરમજી, આપની કૃપાથી મે મહિનો ખૂબ જ આનંદપૂર્વક પસાર થયો. માટે આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. પરમજી, નિયમિત પિતૃવાય કરવાથી આ જૂન મહિનો ગયા મહિના કરતાં વધુ આનંદદાયક અને સુખકારી રહે. મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ, 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિને કોઈપણ માધ્યમથી 11 નવા લોકોને પિતૃવાય શીખવીશ. હું પરમજીને વિનંતી કરું કે આ જૂન મહિનાની તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.